નડિયાદમાં આશા વર્કરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો આશા હેલ્થ વર્કર્સ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પડતર માંગોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આશા હેલ્થ વર્કર્સ બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને ત્યારબાદ તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। યોગ્ય વળતર ન મળતા આશા બહેનો રોષે ભરાયેલી જોવા મળી હતી। ત્યારે માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોબાઈલ ખર્ચ, ઇન્ટરનેટનો ખર્ચ પણ આશા વર્કર બહેનો જાતે ઉઠાવે છે। ત્યારે હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પડતર માંગોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આશા હેલ્થ વર્કર્સ બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને તેઓએ આજે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે। યોગ્ય વળતર ન મળવાના કારણે આશા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આજે તેઓએ આ સમગ્ર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો આશા હેલ્થ વર્કર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હેલ્થ વર્કર્સ યુનિયને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। મારું નામ છે પટેલ દર્શનાબેન દિલીપ કુમાર। હું આશાબેન છું। આશાબેનોને મોબાઈલની ઓનલાઈન એન્ટ્રીઓ બધી બહુ વધી ગઈ છે। આયુષ્માન કાર્ડ છે, આભા કાર્ડ છે, એનસીડી છે, સીબેક ફોર્મ છે, બધું ભરવાનું હોય છે આશાબેનોને। પરંતુ ઓનલાઈન એન્ટ્રી માટે રિચાર્જ આશાબેન અને અમે પોતાની જાતે કરાવીએ છીએ। ફોન પણ મળેલા નથી આશાબેનોને અને આશાબેનોને। તો જે લઘુત્તમ વેતન આપવાના હેતુ માટે અમે બધા ભેગા થયા છીએ અને પગાર 18 થી 20,000 આશા અને આશાબેનનો કરવા માટે અમે વિનંતી કરીએ છીએ। હાલમાં તમને ચૂકવવામાં આવે છે તે કેટલું ચૂકવવામાં આવે છે? શાનો શાનો એ પગાર હોય? અમારે છે ને આશાબેનોને કામગીરી પ્રમાણ પગાર હોય છે અને એ લોકોને ફિક્સ પગાર 2250 હોય છે અને આશાબેનને 6000 હોય છે। 6000 હોય છે। એટલે અમે શું કે એક મજૂરી વર્ક હોય ને એનાથી પણ ઓછું વેતન મળે છે અમને। તો અમને જે કામ કરીએ છીએ એનો અમને કોઈ વાંધો નથી, અમે બધું જ કામ કરીશું। તો અમને એક મોબાઈલ મળવા પાત્ર આપો અને ડ્રેસ, 2 જોડી યુનિફોર્મ પણ આશા અને આશાને મળવા પાત્ર છે। જો 2017 થી લઈ આવ્યા ને 2017માં મંજૂર થયા છે પણ હજુ લગી અમને મળ્યું નથી અને